માતાજી જય ખેતરપાળીમાં. આજે જો કાર્તિકને નિશાળે લઈ જવાની છે થાળી શણગારીને. તો કાર્તિક કે મમ્મી આય મને થાળી શણગારવા લાગ, એટલે આપણે કાર્તિકની થાળી મળ્યાશે શણગારવા. જો કાર્તિકભાઈ બધું મળ્યાશે તૈયાર કરવા થાળીનું. કાર્તિક શું લીધું? કાર્તિકી કલર ક્યાં છે? કલર ક્યાંય નથી. ઓલું શું છે? આ જો શું છે? એમાં કલર નાખ્યો ચોખામાં. ચોખામાં કલર નાખ્યો તે? હા. આ લીલો ભોળાનાથમાં મેં કાળો કલર નાખ્યો છે. કા બનાવ્યા છે એના ભોળાનાથ? આમાં નિહાળ લઈ જવાનું. એમ નહીં તો એ બનાવ્યા છે ને ભોળાનાથ? લોટના બનાવ્યા છે. હે બધા તું શું કહેશો? કેવી ગોળીઓ વાળશો? એવી ગોળીઓ વાળશો? વાહ, મારો ભદો પણ જો ગોળીઓ વાળવા મળ્યો છે. કે ભાઈને મદદ કરાવવા લાગે છે. અને મારી બેન આવીને જાગીને બેસી ગયા છે બે ભાઈઓ પાંચ, કારણ કે જો આવી રીતના કંઈક બનાવે છે એટલે ખાતા નહીં હો બેન. હાલો કાર્તિક ને નિખિલ મળ્યા છે જો થાળી શણગારવા. જો આવી રીતના કંઈક ભોળાનાથ લિંગ મૂકવાની ફેસમાં, એટલે એ જો શણગારે છે. આપણે બે ભાઈઓને જ બનાવવા દેવાનું છે, કારણ કે આપણે બનાવી તો એને આવડે નહીં, એટલે આપણે એને જ બનાવવા દેવાનું છે. કા ખુશાલી? હા, એટલે આપણે એને જ બનાવવા દેવાનું. ખુશાલી બેને આ પાડે છે. હવે આ છે કાર્તિક આમ જો ઉભા રહો, ઉભા રહો. આ બની ગયું છે. આપણે જો આમ હાથ લઈ લે, નીકળે હાથ લઈ લે. આ આપણે બની ગયું છે. તો અહીંથી આપણે ભોળાનાથની લિંગનું પાણી જતું એવી રીતના કરવું પડે ને અહીંથી. હા, અહીંયા એવી રીતના આમ કરવાનું. પછી આમાં ભોળાનાથની લિંક આવશે. કાર્તિકભાઈને ભોળાનાથ પણ બેહાર દીધા છે મસ્તીના. જતો કાર્તિક થાળી ઉસી કરતો, ભોળાનાથ બેહાર દીધા છે. તો હવે એમાં ડેકોરેશન કરવાનું છે. અને વાગી ગયા છે 10:30, એટલે સોપ રાખો નિશાળ. આપણે 11:30 તારે જવાનું છે ને. તો ભોળાનાથની મૂર્તિ એવી મસ્ત બનાવી છે, લિંક બનાવી છે. કા ખુશ કાર્તિક? તો કાર્તિકભાઈ જો આવી રીતના કાંઈક શણગારવા મળ્યા છે. હવે થાળી જો ભોળાનાથનું કાંઈક આવી રીતના શણગારવા મળ્યા છે. ચોખા નહીં છે ને કાર્તિક? કાર્તિક નાખે છે આમાં ચોખા. તો હવે હજી આપણે ડેકોરેશન કરવું પડશે ને એમાં. હા, અને આપણે મોડું થઈ ગયું. હાલો સોપ રાખો, એટલે થોડુંક હું કરાવવા લાગુ કે તમે હાથે જ કરશો? હાથે કરી નાખશો. તો આપણે જો ફરતી કટ કાર્તિકે એને બાંધી દીધી છે. અને હવે આમાં શું નાખવાનું છે? ચોખા કલરવાળા. હવે આ કલરવાળા ચોખા નાખવાના છે. એમાં એની ડિઝાઇન પાડવાની છે એમને. તો આ બે મીડા છે અંદર કલર પૂરવા ચોખાનો. બે ભાઈ મળશે કલર પૂરવા, એટલે થાય તૈયાર થઈ જાય. કાર્તિક? હા, જલ્દી જલ્દી સોપ રાખો, મોડું થઈ જાય તમારે. હવે દીવા મૂકવા મોડું. હાલો હાલો. કાર્તિક મેળો છે મૂકવા દીવા. હજુ એમને ખાવા આવી રીતના દીવા મૂકે છે કાર્તિક. વેસો જ રાખવાનો. દીવા મળ્યો છે મૂકવા. કાર્તિક મૂકી દો બધા. બાપા ખુશાલી બેન દી જા. મેં કીધું હોય બાપા તા તો દી જા ખુશાલી બેન. આમ રખા જા. ભોળાનાથ આમ રાખવાનું છે. આ બેન હોય તે જો બાપા વીખી નાખવાનું નથી. હા, જે કલ્યો ભોળાનાથ ને જે કલ્યો. જય ભોળાનાથ. હાજર નરવા રાખજો. બતાય તો કાર્તિક થાળી કેવી તૈયાર થઈ છે. હજી આપણે આમાં દીવા બાકી છે. થાળી તૈયાર કરી નાખી છે ને. આપણે તારીથી કાર્તિકને મૂકવા ડેકોરેશન કરી નાખી છે. આપણે ભોળાનાથ બનાવી નાખી. કાર્તિક ભાઈ બનાવે જવાનું કે હું મૂકવા લાગશે. ભાઈ બનાવે કાર્તિક વરસાદ ધરવાનું થઈ ગયું છે ચાલુ. અને હવે કાર્તિકભાઈને મૂકવા જવાના છે. અને વરસાદ ચાલુ જ છે. જો આપણે છત્રી લઈને જવાનું છે. છત્રી લઈ લીધી છે આપણે અહીંયા. અને જો કાર્તિકભાઈ થઈ ગયા છે તૈયાર. કાર્તિક થઈ ગયા છે ને તૈયાર? જાવું ને? હાલો તો આપણે જાવી નિશાળે. બધા મસ્ત થાળી શણગારીને આવે છે. તો કેવી મસ્ત થાળી છે. મસ્ત થાળી શણગારીને આવે છે. અહીંયા પણ એક થાળી છે તો મસ્તીની હાથિયાવાળી છે. બધા છોકરા આવે. વરસાદ થઈ ગયો છે ચાલુ. અને આપણે ગયા હતા કાર્તિકની વરસાદ છે બહુ. આપણે છત્રી લઈને જ ગયા હતા. જો તમે જોઈ શકો તો કેવો મસ્ત વરસાદ ચાલુ છે. એટલે આપણે કાર્તિકને મૂક્યા છે નિશાળે, કારણ કે વરસાદ હતો એટલે આપણે મૂકવા જવું પડે, એને લેવાઈ જવું પડે. એના આવાય નહોતે કાર્તિકને એને, એટલે આપણે મૂકવા ગયા હતા. હવે આગળ એને 3 વાગે લેવા. કાર્તિકભાઈ બી એવા છે નિશાળેથી, એટલે આપણે સીધા સતીબેનની ઘરે આવ્યા છે. કાર્તિકને ખાઈ શણગારી હતી.
એટલે એને ઇનામ પણ મળશે. તો કાર્તિક ઇનામમાં શું કહે છે તને? બતાય. તો કાર્તિકને આ પેન મળી છે અને આ ફાઇલ મળી છે. આલે કાર્તિક. જો મસ્ત મજાની આપણે શૃંગારીથી થાળી એટલે મસ્ત એને મળી છે, ગિફ્ટ મળી છે. એટલે કેવી મસ્ત છે થાળી. કોમેન્ટ કરીને કહેજો કે કેવી મેં થાળી શણગારી છે, કેવી છે કેવી નહીં. એટલે કોમેન્ટ જરૂર કરજો. અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાર્તિકને ફાઇનલી ઇનામ મળતું અને જેટલી મહેનત કરીએ એટલે એનું ફળ મળશે આપણે. એટલે આપણે જેટલી મહેનત કરીએ એટલે એનું ફળ આવી જાય છે. ચાલો કાર્તિકને પણ ઇનામ મળી જશે. અને અહીંયા આવ્યા તમારા ભાણાભાઈ પણ થાળી લઈને બેઠા હતા. મસ્ત મજાની એણે પણ શણગારી છે થાળી. જો કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે, શિવલિંગ બનાવી છે અને એ પણ મસ્ત કર્યું છે ડેકોરેશન. તો આજે મારા ભાણાભાઈ મારો વિડીયો ઉતારવાનો કીધું હાલો ભાણાભાઈને આપણે વિડીયોમાં લઈ લઈએ. તો કેવી થાળી છે, કેવી અમે ડેકોરેશન કર્યું છે, કેવી થાળી છે. તો મારે ફૂલ કોમેન્ટ કરીને કહેવાનું છે કે અમે કેવું ડેકોરેશન કર્યું છે, મહેનત તો અમે ઘણી કરી છે. તો જો કાર્તિક હવે એના પપ્પાને બતાવે છે કે અમે કેવી થાળી તૈયાર કરી હતી. કારણ કે સવારમાં હીરા ગમાવી જતા. કાર્તિક બતાય તો ખરા હું મળ્યું તને ઇનામ? હું મળ્યું? બેટા હું ઇનામ મળ્યું? ફાઇલ મળી. કા કાર્તિક? ક્યાં છે આ ફાઇલ છે? હા એમાં પેન હોય તે મળી છે. હા ભાઈ આરતીની થાળી બોલાવી કાર્તિકે જો બરાબર થાળી બનાવી હતી કાર્તિકે. આરતીની થાળી છે. આ શું છે? ભોળાનાથની શિવલિંગ. વાહ ભાઈ વાહ. બસ આ મહિનો ઉતરે પછી ઈદ આવશે, શ્રાવણ મહિનો. અને આ શું મળ્યું છે? ગિફ્ટ મળી. કા ઇનામ મળ્યું? હા ઇનામ મળ્યું કાર્તિકને. વાહ આમ શું ફોલો ક્યાં કરો છે? પેન મળે છે. ફોલો અમે કઈ ખોલ્યું નથી. કા કાર્તિક? સબ કોઈ ના આવી જતા. વાહ ભાઈ વાહ. કાર્તિક ભાગ હતો. વાહ ભાઈ વાહ. તો કાર્તિકે ફાઇલ એના આ છે પપ્પાને ફાઇલ આપી. છે. હવે આ ફાઇલ છે પ્રૂફ નાખવાની. જો જો ખુશી આસ્તે જો ખુશી લીધી. અને આ જે પેન મળી છે જોઈ લો. વાહ ભાઈ વાહ.